આજકાલ યુવા વર્ગમાં પણ નિસંતાનપણાની તકલીફ જોવા મળે છે, ત્યારે આઈવીએફની વિવિધ ટેકનિક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આઈવીએફ પ્રક્રિયા માટે ઇન્જેક્શન ટેકનિક ખૂબ જ સફળ થઈ રહી છે. પ્રજનન નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ આ સારવાર કરવાથી ધાર્યા પરિણામો મળતા હોવાની આજે ઘણા યુગલો આ ટેકનિકનો સહારો લે છે. આઈવીએફ પ્રક્રિયાથી નિસંતાનપણાની તકલીફ કઈ રીતે દૂર થાય છે, આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. ઇન્દિરા આઈવીએફના ડોક્ટર મનીષ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતમાં અમારી 140 શાખાઓ કાર્યરત છે. 250 ગાયનેકોલોજિસ્ટના નેટવર્ક દ્વારા એક કરતાં વધારે અભિપ્રાય મેળવી ટ્રીટમેન્ટ કરીએ છીએ. આઈવીએફ એકી સાથે બીજના ગ્રોથ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઇન્જેક્શન દર્દીની ઉંમર, વજન અને ઈંડાની ગુણવત્તા અનુસાર આપવામાં આવે છે. મારું નામ ડોક્ટર મનીષ ચાવડા. હું અહીંયા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. અમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ઇન્દિરા આઈવીએફ, જે ઓલ ઇન્ડિયાની અંદર 140 બ્રાન્ચ ધરાવે છે અને એક ઇન્ડિયાની લાર્જેસ્ટ ચેન સાયકલ તરીકે અમે કામ કરીએ છીએ. અને ટોટલી અમારું એક નેટવર્ક ટાઈપનું છે કે મલ્ટિપલ કોઈ પણ વસ્તુ છે અમે સ્ટાન્ડર્ડાઇઝ રાખીએ છીએ. સાથે સાથે એક ગાયનેકોલોજિસ્ટની ટીમ સાથે કામ થાય છે. ઓલમોસ્ટ અમે 250 ગાયનેકોલોજિસ્ટના નેટવર્ક સાથે કામ કરીએ છીએ. કોઈ પણ એક કેસ હોય એની અંદર મલ્ટિપલ વ્યક્તિઓના ઓપિનિયન સાથે જ ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય છે. આ અમારું એક પ્લસ ફેક્ટર છે. એકચ્યુઅલી આઈવીએફ માટે વાત કરીએ તો ઇન્જેક્શનની જરૂરિયાત શું કામે થાય છે, અગત્યની વસ્તુ એ છે. ઇન્જેક્શનની જરૂરિયાત એટલા માટે થાય છે કે જે આઈવીએફ માટે એટલે કે બાળક બનવા માટે ખાસ જરૂરી છે એ સ્ત્રી બીજ અને પુરુષ બીજ. એની અંદર જે ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે એ જ્યારે સ્ત્રી બીજ નબળા પડ્યા, કારણો તો ઘણા બધા છે, પણ જે સ્ત્રી બીજ નબળા પડ્યા હોય છે ને એકી સાથે આપણે ઇન્જેક્શન આપી અને એનો વિકાસ કરીએ છીએ. અને જે વિકાસ થયા પછી એ ઈંડા છે એને આપણે બહાર લઈ અને લેબોરેટરીની અંદર બાળક બનાવવાની પ્રોસિજર થાય છે. આઈવીએફના ઇન્જેક્શન આમ ગણવા જઈએ તો એ પર્સન ટુ પર્સન વેરિએશન હોય છે કે એની ઈંડાની ક્વોલિટી, એની ઉંમર, એનું વજન, આ બધી વસ્તુ ફેક્ટર ઇફેક્ટ કરતા હોય છે. સાથે સાથે એક સ્પેશિયલી એક રિપોર્ટ જે AMH કહેવાય છે એની ઉપર પણ ઇન્જેક્શન કયા આપવા એ ડિસાઇડ થાય છે. ઇન્જેક્શન આમ મોસ્ટલી 2 જાતના હોય છે, જેને અમારી ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન બરોબર છે, જે અલગ અલગ બ્રાન્ડ નીચે યુઝ થતા હોય છે. જે અમે રૂટીનલી અહીંયા સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ યુઝ કરીએ છીએ. જે ઇન્જેક્શન આવે છે એ મોસ્ટલી સિંગલ ડોઝ અને મલ્ટિપલ ડોઝની અંદર આવે છે. રૂટીનલી ઇન્જેક્શન આપણે 8 થી લઈ અને 12 સુધીના ઇન્જેક્શન આપતા હોય છે. એવી રીતના એની કેટલી જરૂરિયાત છે એની સોનોગ્રાફીથી આપણે એસેસમેન્ટ કરીએ છીએ. સાથે સાથે એની અંદર કંઈ એડ ઓન કરવાનું થાય તો એ પ્રમાણે ઇન્જેક્શનના ડોઝને એ પ્રમાણે આપણે અંડર વિઝન જ બધું કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ થતી હોય છે. મોસ્ટલી જે ઇન્જેક્શન અપાય છે એ સબક્યુટેનિયસ રૂટ એટલે કે ચામડીની નીચે અપાય છે, એટલે કે એ પેઇનફુલ રહેતા નથી. એની જે નીડલ હોય છે એ ઓલમોસ્ટ 31 ગેજની હોય છે, એટલે કે તમને એક નાની ટાચણી લાગે એટલું જ હોય છે, એટલે કે પેઇનફુલ કન્ડિશનમાં નથી. બીજી વસ્તુ એ છે કે આપણે જે રૂટીનલી ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિન સિરિંજ હોય છે એ પણ આમાં યુઝ કરી શકાય છે. એટલા માટે તેમ કે ઇન્સ્યુલિન એ સિરિંજમાં પેશન્ટ પોતે સેલ્ફ લઈ શકે અથવા તો કોઈ નજીકના એના ઘરના સભ્યો અથવા મિત્રો દ્વારા પણ આપી શકાય છે. એટલે કે એકદમ આઈવીએફના ઇન્જેક્શનનો કોઈ ચિંતાજનક નથી, પેઇનફુલ નથી, સાથે સાથે એ સેલ્ફ પણ લઈ શકાય છે. આઈવીએફ ઇન્જેક્શન મોસ્ટલી જે અંડાશયની અંદર હોય છે એને એક સાથે વિકાસ કરવાનું કામ કરે છે. અને એમાં ઘણા બધા સ્ટેજીસ હોય છે, પણ સાથે આપણે જે M2 ગ્રેડના ઈંડા બને અને એમાંથી જ સારો ગર્ભ બને છે, એટલે એ M2 માટે થઈ અને ઇન્જેક્શનનો આપણે ડોઝ આપતા હોય છે. આમ ગણતરી કરીએ ને તો મેજર કોઈ આડઅસરો નથી, પણ નાની મોટી વ્યક્તિની તાસીર પ્રમાણે ઘણી વખતે જે ઇન્જેક્શન આપીએ છીએ એ સાઇટ ઉપર નાની મોટી ચૂંટકી નીકળે, એટલે કે રેડનેસ થતી હોય છે, અથવા તો ઘણી વખતે નાનું મોટું ક્યારેક નોઝિયા થાય, ક્યારેક આપણે બ્લોટિંગ એટલે કે પેટ ભારે થાય, આવી નાની મોટી તકલીફો થતી હોય છે. પણ મેજર મોસ્ટલી એટલી બધી કોઈ મેજર કે લાઈફ થ્રેટિંગ કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તકેદારીમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાઈમિંગ, બરોબર છે, કે જે અહીંયાથી ટાઈમ અમે પેશન્ટને એલોટ કરીએ છીએ, ટાઈમ ટુ ટાઈમ લેવાય તો જ એની હોર્મોન્સની ઇફેક્ટ પ્રોપરલી મળે અને ફાઇનલી આપણે સારું બાળક બનાવી શકીએ. ખાસ તો હેલ્થ ટિપ્સમાં એટલું છે કે ભાઈ આઈવીએફની અમે જોડાયેલા છીએ, અમારા કસ્ટમર માટે અમે બેસ્ટ રિઝલ્ટ અને એના માટે થઈને બેસ્ટ એને એડવાઇસ આપીએ છીએ. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈવીએફની જરૂરિયાત શું કામે પડે, આના માટે થઈને ના પડે એના માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમારો ડાયટ, તમારી સ્ટ્રેસ ફ્રી લાઈફ
અને એના માટે થઈ અને પેલી વસ્તુ એ છે કે અર્લી તમારું ફેમિલી પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે IVF ની જરૂરિયાત મોસ્ટલી એડવાન્સ એજની અંદર જરૂર પડતી હોય છે, એટલે કે તમે એક અર્લી ટાઈમની અંદર ફેમિલી પ્લાનિંગ કરો. સાથે સાથે તમારો ડાયટ છે એની અંદર આઉટસાઇડના જે ફૂડ પેકેટ્સ છે એ બને ત્યાં સુધી અવોઇડ થાય. અને બીજી વસ્તુ એ છે કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે આપણી બધાની સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, કે બધી નાની મોટી જગ્યાએ સ્ટ્રેસ આવતો હોય છે. તો આનાથી ખાસ બચવા માટે થઈને મેડિટેશન, પ્રાણાયામ જે આપણી કહેવાય કે વર્ષો પહેલાની પદ્ધતિ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તો એનો જો ફોલો કરીએ તો અમે તો એવું ઈચ્છીએ કે અમારી પાસે કસ્ટમરને અમારા વગર પણ સરસ રિઝલ્ટ મળે, અને જેને નથી એના માટે અમે હંમેશા તત્પર છીએ કે એને બેસ્ટ રિઝલ્ટ આપીએ. ડોક્ટર કૈલાસ ઓચવાણીએ જણાવ્યું હતું કે જેમને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થતી હોય અથવા મેનોપોઝનો સમયગાળો બંધ થઈ ગયો હોય તેના માટે IVF ઇન્જેક્શનથી ગર્ભધારણ કરી શકાય છે. માસિક ધર્મના બીજા દિવસથી શરૂ કરીને 8 થી 12 દિવસ સુધી નિયમિત આપવામાં આવે છે. મલ્ટીબીજના ગ્રોથ માટે કાર્યરત છે. મારું નામ ડોક્ટર કૈલાસ ઓચવાણી, બીંગ IVF ઇન્જેક્શન એક પ્રકારના હોર્મોનલ ઇન્જેક્શન છે, ગોનાડોટ્રોપિન. જેનું નામ હોય છે HMG. HMG એટલે કે હ્યુમન મેનોપોઝલ ગોનાડોટ્રોપિન. મેનોપોઝ મીન્સ કે જે સ્ત્રીઓના માસિક ધર્મ બંધ થઈ ગયા હોય એવી સ્ત્રીઓમાંથી બનતા હોય છે. એમાં માસિક ધર્મ બંધ થઈ ગયા એવી સ્ત્રીઓના યુરિનમાંથી ઇન્જેક્શન હોર્મોન બનાવવામાં આવતા હોય છે. પછી એને ધીરે ધીરે પ્યુરિફાઈ કરીને અલગ અલગ વેરાયટીના ઇન્જેક્શન બનતા હોય છે. IVF ઇન્જેક્શન મેઇનલી સબક્યુટેનિયસ અથવા તો ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. સબક્યુટેનિયસ પેટ ઉપર અથવા તો ઇન્ટ્રામસ્ક્યુલર થાપા ઉપર આપવામાં આવે છે. IVFમાં સામાન્ય રીતે 8 થી 12 દિવસ સુધી ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જે બીજની સાઇઝ ઉપર ડિપેન્ડ કરતા હોય છે. ઘણા બહેનોમાં 8 દિવસમાં બીજની સાઇઝ પ્રોપર થઈ જતી હોય છે, અને ઘણા બહેનોમાં 12 દિવસથી 13 દિવસ સુધી ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. IVFમાં આટલા બધા ઇન્જેક્શન કેમ આપવામાં આવે છે? જનરલી બહેનોને માસિક નિયમિત આવતા હોય ને, તો માસિકના 14મા દિવસની આસપાસ બધા બહેનોમાં એકાદ બીજ મોટું થતું જ હોય છે, જ્યારે માસિકના બીજા દિવસે ઘણા નાના બીજ હોય છે, એમાંથી 14મા દિવસે એક જ બીજ મોટું થતું હોય, બાકીના બધા બીજ નાના જ રહી જતા હોય છે. હવે આપણે IVFમાં ઇન્જેક્શન એટલા માટે આપવામાં આવે છે કે જેટલા નાના બીજ હોય એ બધા બીજને આપણે મોટા કરતા હોઈએ. બધા બીજ મોટા થઈ જાય પછી એમને સોનોગ્રાફીમાંથી બધા બીજ આપણે બહાર લઈ લેતા હોઈએ છીએ. એટલે મેઇન એ ફોલિકલના ગ્રોથ માટે કામ કરતા હોય છે, અને મલ્ટી ફોલિક્યુલર ગ્રોથ જેને અમે કહેતા હોઈએ છીએ, કે જે ઇન્જેક્શનના મોનોફોલિક્યુલર સિંગલ ફોલિકલ ગ્રોથ થતું હોય છે, અને ઇન્જેક્શનની મદદથી આપણે મલ્ટી ફોલિક્યુલર ગ્રોથ કરતા હોઈએ છીએ. IVFમાં મેઇનલી OHSS એટલે કે જો ઘણા વધારે પડતા બીજ બની જાય તો એના લીધે ઘણી વખત તકલીફ થતી હોય છે. બાકી એના સિવાય IVF એકદમ સેફ પ્રોસિજર છે. મેં તમને કહ્યું ને કે આપણે IVFમાં ઇન્જેક્શન આપીને મલ્ટી ફોલિક્યુલર ગ્રોથ કરતા હોઈએ છીએ, પણ આપણે મોનોફોલિક્યુલર એટલે કે એક જ બીજ કે બે જ બીજ લઈને જે ટેબ્લેટથી થઈ શકતું હોય છે કે એક કે બે જ બીજ, તો આપણે એક કે બે બીજને જ બહાર લઈએ ને એની મદદથી જ ગર્ભ બનાવીને એ ગર્ભને આપણે મૂકી શકીએ. અમે એક વખત જાપાન ટ્રેનિંગમાં કે જાપાન ફેલોશિપ માટે ગયા હતા ને, ત્યાં એ લોકો ઘણી સાયકલ એવી કરતા હોય કે ખાલી ટેબ્લેટથી જ કરતા હોય ને એક કે બે જ ફોલિકલથી કરતા હોય છે, તો એમાં સામે સક્સેસ રેટ થોડું ઓછું આવે. IVF અમે અત્યારે ઘણા કપલ જોતા હોય છે જેને 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષથી બાળક ના રહેતું હોય, એવા કપલ્સ માટે IVF ખરેખર આશીર્વાદરૂપ છે, અને જેની કોઈ જાતની મોટી સાઈડ ઇફેક્ટ હોતી નથી. અત્યારે આપણે 10-15 વર્ષ પહેલા જોઈએ તો એટલા બધા IVFના કેસ નહોતા થતા. અત્યારે એકદમ બહુ કેસીસ એના વધારે કે દર 4 માંથી 1 કપલને બાળક નથી રહેતું હતું. એનું મેઇન કારણ જ છે સ્ટ્રેસ ફેક્ટર, લાઈફસ્ટાઈલ. માણસોને મેરેજ મોડા કરવા છે, મેરેજ મોડા કરે પછી બીજું સેટ થવા માટે પ્રેગ્નન્સી પોસ્ટપોન કરવી હોય, જેમ જેમ એજ વધે આટલો સ્ટ્રેસ ફેક્ટર અને લાઈફસ્ટાઈલના લીધે એ ડેફિનેટલી જંક ફૂડ ને બીજું ડેફિનેટલી એફેક્ટ કરે છે. એટલા માટે જેટલા કેસ વધતા જાય છે. નોવાવિંગ્સ IVFમાં એસોસિએટ પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર હેમાલી કારિયાએ જણાવ્યું હતું કે IVF ઇન્જેક્શન થકી ગર્ભ નિર્માણ કરવામાં આવે છે. માસિકના બીજા કે ત્રીજા દિવસે ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી વધુ માત્રામાં બીજ બને છે, જેને લેબોરેટરીમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ શુક્રાણુ સાથે ફલન કર્યા બાદ સારો એવું ગર્ભ બને છે, જેના ભાગરૂપે પેટમાં દુખાવો, ઉલટી ઉપકા થાય છે. તેની કોઈ વધારે આડઅસર થતી નથી. મારું નામ ડોક્ટર હિમાલી કારિયા છે. હું નોવાવિંગ્સ IVF હોસ્પિટલ રાજકોટમાં એસોસિએટ IVF પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટિસ કરું છું. IVF શોર્ટ્સ એટલે શું?
બેઝિકલી IVF મતલબ કે જે આપણે લેબોરેટરીમાં ગર્ભ બનાવીએ એને IVF કહીએ છીએ. ગર્ભ બનાવવા માટે આપણે બહેનોમાંથી સ્ત્રી બીજ બહાર કાઢવા પડતા હોય છે. એ સ્ત્રી બીજ બહાર કાઢવા માટે આપણે બધી બહેનોને 10 થી 11 દિવસના ઇન્જેક્શન આપીએ છીએ, જે જનરલી માસિકના બીજા કે ત્રીજા દિવસથી ચાલુ કરતા હોય અને 11મા દિવસ સુધી આપણે કન્ટિન્યુ કરતા હોય. આ બધા હોર્મોનના ઇન્જેક્શનને IVF શોટ્સ કહીએ છીએ. IVF શોટ્સની દેવાની જગ્યા અલગ અલગ હોય છે. એમાં જે હોર્મોનના ઇન્જેક્શન ચાલુ કર્યા હોય, જનરલી આપણે 2 થી 3 જાતના ડિફરન્ટ હોર્મોનના ઇન્જેક્શન આપતા હોય છે, તો એ પ્રમાણે એના દેવાની જગ્યા અલગ હોય છે. અમુક ઇન્જેક્શન આપણે પેટ ઉપર લઈ શકીએ છીએ, અમુક ઇન્જેક્શન કમર ઉપર દેવાના હોય છે. IVFમાં બેઝિકલી જેમ મેં તમને કીધું એવી રીતના બીજા અથવા ત્રીજા દિવસથી આપણે ઇન્જેક્શનનો ડોઝ ચાલુ કરીએ છીએ, જે લગભગ 11મા દિવસ સુધી આપવામાં આવતા હોય છે. ગર્ભાવસ્થા માટે IVF શોટ એટલે કે બીજ બહાર કાઢવા માટેના ઇન્જેક્શનનો કોર્સ. અત્યારે જે IVFની સિચ્યુએશન છે, મતલબ કે જેમાં આટલું એડવાન્સમેન્ટ આવી ગયું છે, એમાં સાઇડ ઇફેક્ટ સાવ નીલ જેવા થઈ ગયા છે એવું આપણે કહી શકીએ છીએ કે જે પહેલા 10% હતા એ હવે 5 કરતા પણ ઓછા થઈ ગયા છે. જનરલી જ્યારે IVF બહેનો શોટ્સ લેતા હોય છે ત્યારે એમને થોડું ઘણું પેઇન, મતલબ કે પેટમાં થોડો દુખાવો અથવા કોઈક વખત ઉલટી ઉપકાની તકલીફ, આવા નાના મોટા સાઇડ ઇફેક્ટ થઈ શકે છે, જેની આપણે જરૂરિયાત પ્રમાણે દવા લઈએ તો ઠીક થઈ જતું હોય છે. જનરલી ઇન્જેક્શન વગર IVF કરવું એ પોસિબલ નથી. અમુક ઇન્જેક્શન IVF માટે ફરજિયાત હોય છે. IVFના ઇન્જેક્શનમાં જનરલી આપણે હોર્મોન લેતા હોય છે કે જે અંડાશયને ઉત્તેજિત કરતા હોય છે. અંડાશયને ઉત્તેજિત કરે એટલે એમાં વધુ માત્રામાં બીજ બનતા હોય છે. એ વધુ માત્રામાં બીજ બનેલા આપણે ખેંચી લેતા હોય છે અને જેને આપણે ગર્ભ બનાવવા માટે વાપરતા હોય છે. ડોક્ટર ગીતાબેન માંકડિયાએ જણાવ્યું હતું કે અંડાશયમાં બીજનો ગ્રોથ કરવા માટે IVF ઇન્જેક્શન મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઇન્જેક્શન પેટ પર કે કમર પર આપવામાં આવે છે. જે દંપતીને પ્રેગ્નન્સી નથી રહેતી તેના માટે IVF ઇન્જેક્શનથી દાંપત્યનું સુખ મેળવી શકાય છે. IVF ઇન્જેક્શનથી આડઅસર ઓછી છે. રેડનેસ, ઉલટી ઉપકા જેવી નાની મોટી અસરો થાય છે. IVF ઇન્જેક્શન એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં જે ઓવરી હોય છે, અંડાશય હોય છે, એમાં બીજનો ગ્રો કરવા માટે હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેને IVFના ઇન્જેક્શન કહેવામાં આવે છે. IVFના ઇન્જેક્શન આપવા એ IVFની પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે. આ ઇન્જેક્શન 99% પેટ ઉપર, ચામડી ઉપર આપવામાં આવે છે, જેને અમારી ભાષામાં સબક્યુટેનિયસ કહેવામાં આવે છે. જે રીતે ડાયાબિટીસના દર્દીઓ હાથેથી પોતાની જાતે સબક્યુટેનિયસ ઇન્જેક્શન લેતા હોય છે, એ જ રીતના સિમ્પલ ઇન્જેક્શન હોય છે. જનરલી IVFમાં માસિકના પહેલા બીજા દિવસથી આપણે ઇન્જેક્શન ચાલુ કરતા હોઈએ છીએ અને 9 થી 12 થી 14 દિવસ સુધી ઇન્જેક્શન આપવામાં આવે છે, જે રોજ એક ફિક્સ ટાઈમે અને ફિક્સ ડોઝ લેવાનો હોય છે. IVFના ઇન્જેક્શન જ્યારે જે દંપતીને નેચરલી કે IUIની ટ્રીટમેન્ટથી પણ પ્રેગ્નન્સી નથી રહેતી કે ઇન્જેક્શનથી બીજ નથી બનતા, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ છે કોઈ ફિમેલમાં કે જેમાં ડ્રગ રિસ્પોન્સ નથી કરતી, તો એવામાં આપણે જે બીજ છે એને ગ્રો કરવા માટે બહારથી હોર્મોનના ઇન્જેક્શન આપે છે કે જેથી ઇન્જેક્શનથી ઈંડા સારા બની શકે અને એ ઈંડાને આપણે લેબમાં ગર્ભ બનાવી અને એમને દાંપત્યનું સુખ આપી શકીએ. IVFમાં જનરલી જે ફિમેલ હોય છે પાર્ટનર, એમાં પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની તકલીફ હોય છે કે જેમાં હોર્મોન લેવલ ઘણું વધારે હોય છે. તો જો એને પ્રોપરલી ઇન્જેક્શન હોર્મોનના આપવામાં આવતા નથી તો એ ઇન્જેક્શનના લીધે બેનના શરીરમાં ઓવરગ્રોથ, હાઇપર સ્ટિમ્યુલેશન થઈ જાય છે ઈંડાઓનું, તો એમાં એને OHSSનો સિન્ડ્રોમ કે એવી તકલીફ, સાઇડ ઇફેક્ટ ઊભી થઈ શકે છે. બાકી જે IVFના ઇન્જેક્શન લેવામાં આવે છે, જે ઇન્જેક્શન સાઇટ ઉપર થોડી સેન્સિટિવિટી, રેડનેસ ક્યારેક અને નોઝિયા, વોમિટિંગ કે એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ, બસ આટલા સાદા સિમ્ટમ્સ હોય છે. કોઈ જાન લેવા કોઈ આપણને સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી. જ્યારે માસિક આવે છે, જ્યારે માસિક ધર્મ સ્ટાર્ટ થાય છે સ્ત્રીઓને, ત્યારે ઈંડા બનવાનું શરૂઆત થાય છે. જ્યારે આપણે હોર્મોનના ઇન્જેક્શન આપીએ છીએ, જેમાં FSH હોર્મોન અને LH હોર્મોન હોય છે, તો એ જે અંડાશયમાં ઈંડા રહેલા હોય છે તેની સાઇઝ વધારે છે
અને ઈંડાને પરિપક્વ બનાવે છે ધીમે ધીમે, જેથી એ ઈંડા આપણે આઈવીએફમાં ઈંડાને બહાર ખેંચી લે છે. એને ઓવમ પિકઅપની પ્રોસેસ કહેવામાં આવે છે. અને જેમાં આપણને મેચ્યોર ઈંડા મળે છે એને હસબન્ડને આપણે શુક્રાણુ સાથે ફલન કરાવી અને લેબમાં એમાં 3જા કે 5મા દિવસનો ગર્ભ લેબમાં જ બનાવવામાં આવે છે. અને જે રેડી થયેલો ગર્ભ હોય છે એ સ્ત્રીના કોથળીમાં આપણે મૂકવામાં આવે છે અને બેન પ્રેગ્નન્સી રાખી શકે છે. વિધાઉટ ઇન્જેક્શન નેચરલ સાયકલ આઈવીએફ પણ બધા ઘણા કરતા હતા, જે પહેલાના સમયમાં ખૂબ ચલણ હતું. પણ હવે ઇન્જેક્શન વગર જ્યારે આઈવીએફની પ્રોસેસમાં જાય છે ત્યારે એક સાથે બધા બીજ ગ્રો થાય કે જેથી આપણે સારામાં વધારે ઈંડા અને સારા ગર્ભનો ઓપ્શન મળી રહે. એ માટે આઈવીએફ જનરલી ઇન્જેક્શન સાથે જ કરવામાં આવે છે. નેચરલ સાયકલમાં આઈવીએફ ઘણું હવે એનું ચલણ બહુ રહ્યું નથી. વુમન્સ ઓફ રાજકોટ અને સૌરાષ્ટ્ર મારો એક જ મેસેજ છે કે તમે ટાઈમલી જ્યારે જો કોઈ પણ સ્ત્રી છે એને ભગવાને એક બાયોલોજિકલ ક્લોક આપ્યું છે ફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ, તો તમે 30 વર્ષ પહેલા જ્યારે પણ મેરેજ થાય તો તમારું પ્રેગ્નન્સી પ્લાન કરી દો. અને જો તમારે એવું હોય કે ના મારે કેરિયર ઓરિએન્ટેડ છે કે કેરિયર કે લેટ મેરેજ થવાના છે, તો એમાં હવે નવું એક આપણે પાનું ઉમેરી શકીએ છીએ કે એગ ફ્રીઝિંગ. આપણા જે ઈંડા છે એને ફ્રીઝ કરાવી શકીએ છીએ અને એ જ ઈંડાને આપણે 35 વર્ષે પણ 30 વર્ષના ઈંડા યુટિલાઇઝ કરી શકીએ છીએ, જેથી આપણે પોતાનું જીનેટિક બાળક મોટી ઉંમરે પણ મેળવી શકીએ છીએ.